નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેસનમાં આપણે આપણા ગળાની રેન્જ વધારવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય, એટલે ગળાની રેન્જ વધારવી હોય તો અભ્યાસ કઈ રીતે કરવો એના વિશે ચર્ચા કરીશું, એટલે કે પ્રેક્ટિસ કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. તો ચાલો આજનો રિયાઝ કરીએ. પરંતુ તે પહેલાં જો તમે હાર્મોનિયમ શીખો સિરીઝ એપિસોડ નંબર 1 થી 9 ન જોયા હોય તો આ બધા જ એપિસોડ જોઈ લેજો, અને એપિસોડ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બધા વિડીયોને લાઇક કરી દેજો, એટલે કે એપિસોડને લાઇક કરી દેજો. તો સૌપ્રથમ આપણે મધ્ય સપ્તકનો રિયાઝ કરીએ છીએ, ત્યારબાદ તાર સપ્તક અને મંદ્ર સપ્તક, આ ત્રણ સપ્તકનો આપણે રિયાઝ કરવાનો હોય છે. મધ્ય સપ્તકમાં આપણે પહેલી કાળીથી દરેક એપિસોડમાં પ્રેક્ટિસ કરી છે. એટલે સૌપ્રથમ આપણે મધ્ય સપ્તકમાં સાથી લઈને સા, એટલે કે પહેલી કાળીથી લઈને પહેલી કાળી ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરીશું. સા, આપણો અવાજ કાળી એક છે, એનો જે અવાજ છે, હાર્મોનિયમનો જે અવાજ છે એની સાથે મેચ થવો જોઈએ. સાથે સાથે ઉચ્ચારણ, સાનું ઉચ્ચારણ કરતાં પહેલાં તમારે શ્વાસ અંદરની તરફ લેવાનો છે, એટલે કે ઊંડો શ્વાસ લેવાનો છે, અને શ્વાસને છોડતા છોડતા તમારે સાનું ઉચ્ચારણ કરવાનું છે. શ્વાસ અંદરની તરફ લઈશું. શ્વાસને છોડતા છોડતા આપણે સાનું ઉચ્ચારણ કરીશું. હવે આકારનું પણ આ રીતે જ પ્રેક્ટિસ કરીશું. હવે આપણી જે ગળાની રેન્જ છે એને એક્સટેન્ડ કરવા, એટલે કે વધારવા માટે આપણે મંદ્ર સપ્તકનો પણ રિયાઝ કરીશું, સાથે સાથે તાર સપ્તકનો પણ રિયાઝ કરીશું. તો મંદ્ર સપ્તકમાં ઓછામાં ઓછી પંચમ સુધી આપણે જવાનું છે પ્રેક્ટિસ કરતાં કરતાં, અને તાર સપ્તકમાં પણ પંચમ સુધી જવાનો પ્રયત્ન કરવાનો છે. તો મધ્ય સપ્તકનો સા પકડીશું. હવે સાથી નીચેના પા, એટલે કે પંચમ સુધી આપણે આવીશું. સા ની ધા ધા ની સા રે ગા મા પા ધા ની સા રે ગા મા પા મા ગા રે સા ની ધા પા મા ગા રે સા ની ધા પા ધા ની સા. તો આ રીતે નીચેના, એટલે કે મંદ્ર સપ્તકના પંચમથી લઈને તાર સપ્તકના પંચમ સુધી આપણે પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે અભ્યાસ કરવાનો છે. આપણો અવાજ હાર્મોનિયમના અવાજની સાથે, એટલે કે દરેક સ્વરના અવાજ સાથે મેચ થાય, એટલે કે મિક્સ થાય એવો પ્રયત્ન આપણે કરવાનો છે. જો
આમાં આપણે સફળ થઈશું તો આપણી જે ગળાની રેન્જ છે એ ખૂબ જ સારી થઈ જશે, એટલે કે વધી જશે. તો આ રીતે તમારે મંદ્ર સપ્તકના પંચમથી લઈને તાર સપ્તકના પંચમ સુધી તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. તો મિત્રો, આ છે આપણા ગળાની રેન્જ વધારવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ, એટલે કે પ્રેક્ટિસ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.